આમાં એક પ્રશ્ન છે કે એટલો છે કે ભાઈ વિચાર અને દર્શન છે એમાં સમજાતું નથી. બીજો પ્રશ્ન એવો છે કે ભાઈ અહંકારને લીધે સત્સંગમાં નથી આવતો એવું લાગે છે, તો એના વિશે સત્સંગ કરવા વિનંતી. અહંકારને લીધે સત્સંગમાં નથી આવતો એના ઉપર સત્સંગ કરવા વિનંતી. દર્શન અને વિચાર એક વસ્તુ એમ કીધી, અને બીજો પ્રશ્ન એને એમ કર્યો કે મને અહંકાર છે એટલે હું સત્સંગમાં નથી આવતો, તો એના વિશે સત્સંગ કરે. બરાબર. દર્શન અને વિચાર વચ્ચેનો પેલો ફર્ક શું છે એ આપણે જોઈએ. દર્શન અને વિચાર શું કરશું? વિચાર ડેટામાંથી આવે છે, દર્શન ડેટાની બહારથી આપણે જોઈએ ત્યારે થાય છે. એટલે તો વ્યાખ્યા આપી, પણ આપણે પ્રેક્ટિકલ કરવું છે તો કેવી રીતે કર્યું? પ્રેક્ટિકલ કરવું છે કે દર્શન આને કહેવાય ને વિચાર આને કહેવાય. એટલે વિચારનું ડાયમેન્શન એક અલગ છે અને દર્શનનું જે ડાયમેન્શન છે એ હાયર છે. એટલે હવે આ બે વચ્ચેનો ફરક કેવી રીતે કરશે? વિચાર છે એ ડેટા છે, સંસ્કાર છે, સ્મૃતિ છે. તો દર્શન શું છે? દર્શન ક્યાંથી આવે? દર્શન ક્યાંથી આવે? આટલા વર્ષમાં આપણે હાયર ડાયમેન્શન ખરું, પણ તમારું પ્રેક્ટિકલ એટલે દર્શનનો અર્થ એવો છે કે જે આપણી અંદર જે ડિવાઇન તત્વ છે એ ડિવાઇન તત્વ ડાયરેક્ટ રીતે જ્યારે જોવે તો એને દર્શન કહેવાય. આપણી અંદરનું સાક્ષીત્વ છે એ ડાયરેક્ટ રીતે જોવે તો એને દર્શન કહેવાય. હવે આ કઈ જગ્યાએ બને છે? આપણે શું કરી તો આ બને છે? આ હાયર ડાયમેન્શન ને લોઅર માંથી આપણે હાયરમાં આવીએ, શું કરશું? બુદ્ધિથી હાયર ડાયમેન્શન ચિત્ત છે. ચિત્ત એટલે ચિત્ત તો તમે કહી દીધું, પછી ચિત્તમાં જવું ક્યાં? તો શબ્દ તમે કીધો ચિત્ત, માનો કે તો હવે ચિત્ત શબ્દ દ્વારા હવે આપણે શું સમજશું? દર્શન ને આની વચ્ચેનો ભેદ જ થયો આપણને. બહુ ખરાબ. જ્યારે આપણે વિચાર દ્વારા, સંસ્કાર દ્વારા, સ્મૃતિ દ્વારા જોઈશી ત્યારે અંધાપો કહેવાય. એટલે આપણે જે જોવું છે એ જોવી છે, અથવા તો આપણે સબ્જેક્ટિવ વર્ડ એટલે આપણો કલર કરીને આ જગતને જોઈશી. તો હવે એટલે આપણે જે જગત જેવું છે એવું જોતા નથી, પણ આપણો કલર ચડાવીને જોઈશું. વ્યવહારિક જગતને જોવું હોય તો એ તો આપણે ભગવાનને એનો સહારો લેવો પડે. ધારો કે મારે તમારું વખાણ કરીએ તો ડાયરેક્ટ તો જોવું, તમારે આકૃતિ જોવું, તમારો ફેસ જોવું, તમારી વખાણ કરવી, તમારે પછી તો આનો સહારો લેવો પડે. શેનો સહારો? માઇન્ડ કે વિચારનો, તમારા વિશે જે કઈ અભિપ્રાય હોય એના વિશેનો બધો. પણ એ તો ડેટા છે. પણ ડેટાથી થશે ને, બીજી તો કેવી રીતે થાય? મારે કોઈ પણ વસ્તુનો પરિચય કરવો હોય, ધારો કે ટીવી છે તો મારે ટીવી છે એનો પરિચય તો મારી પાસે ડેટા સિવાય તો બીજું એટલે કે વ્યવહારિક રીતે તો મારે એને સમજવું હોય તો એની લેન્થ આવડી છે, આ પ્રકારનું છે, એ તો એના દ્વારા જ આપણે એટલે દ્રશ્ય વસ્તુના નામકરણ છે એમાં આપણને કોઈ વાંધો નથી. દ્રશ્ય વસ્તુમાં માનો કે ટીવીનું નામ ટીવી છે, ટેબલનું નામ ટેબલ છે, કેમેરાનું નામ કેમેરો છે, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ સાયકોલોજીકલ સ્તરે ગમો અણગમો જે છે એની ખબર પડતી નથી. એટલે દર્શનનો અર્થ એવો છે કે અત્યારે મેં કોઈ વસ્તુને જોઈ અને જોઈ એમાં ગમો અણગમો થયો, એનાથી હું વાકેફ થયો, આ દર્શન થયું. એટલે વ્યવહારના નામોમાં આપણને કોઈ પ્રોબ્લેમ નથી. લીમડાનું નામ લીમડો રાખ્યું છે તો આપણને કેરીનું નામ, એનું આંબાનું નામ આંબો રાખ્યો છે તો આપણને કઈ વાંધો નથી. પણ એને જોઈને આપણને ગમો અણગમો જે થાય છે એ દર્શન છે. અને આ જ્યારે આપણે તાદાત્મ્યની અવસ્થામાં હોય ત્યારે આ બધી ખબર ન પડે. સાયકોલોજીકલ સ્તરે શું અંદર બની ગયું છે એની ખબર ન પડે, એ દર્શન નથી. એટલે અત્યારે આપણે જે જોઈશી ભૂતકાળમાંથી જોઈશી, અને ભૂતકાળમાં જોઈશી એટલું નહીં, પણ ભૂતકાળમાં અંધારું છે, દેખાતું નથી. એટલે કોઈ વસ્તુ કઈ પ્રકારે દેખાતી નથી. આપણને જે પ્રકારે ડેટા આપેલા છે એ પ્રકારે આપણે એને જોઈશી. અને જોઈશી ડેટા પ્રમાણે જોઈશી તો બરાબર, પણ એ ડેટા પ્રમાણે જોયા પછી આપણને શું એના રિએક્શન હોય એની કઈ ખબર પડતી નથી. આ દર્શન છે. એટલે વ્યવહારિક વસ્તુને બુદ્ધિ જોવે
અને વ્યવહારિક વસ્તુ વિશે જે અભિપ્રાય આપે બુદ્ધિ એને જોવે એ આપણું દર્શન છે. દર્શનની ભૂમિકા જ નથી ગયા એમ આપણે. દર્શનની ભૂમિકા જ નથી ગયા એમ. દર્શન તો હાવ સિમ્પલ છે. તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો છો ત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં અંદર શું હાલે છે અને બહાર શું હાલે છે આમાં ક્યાં દર્શનમાં ક્યાં પ્રોબ્લેમ છે તમે જોઈએ. એક આપણે સબ્જેક્ટિવ વર્ડ, સાયકોલોજીકલ વર્ડ, આપણા મનોમય વર્ડમાં એક રહી છે. બીજું આપણે ફેક્ચ્યુઅલ વર્ડમાં દાખલ થવું છે. ફેક્ચ્યુઅલ વર્ડમાં તો ફેક્ચ્યુઅલ વર્ડમાં દાખલ થવા માટે પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટમાં તમારી હાજરી, તમારી એટલે બોડીની, માઇન્ડની, કોઈની નહીં, તમારી હાજરી, એ તમારી હાજરી ડાયરેક્ટ રીતે વિચારને જોવે છે, ઇમેજને જોવે છે, બહારની વસ્તુને, પ્રકૃતિની વસ્તુને જોવે છે. આ દર્શન. આમાં કેમ પ્રોબ્લેમ હતો એ તમે કહો. પ્રેક્ટિકલ કંઈ કર્યું જ નથી. હું આ દર્શન છે. આ દર્શનની ખબર નથી આપણને. જ્યારે તમારી હાજરી અંદર, બોડીની અંદર તમારી પ્રેઝન્સ થઈ જાય એટલે દર્શનની શરૂઆત થઈ જાય. તમારે વિચારની જરૂર ન પડે, વૃત્તિની જરૂર ન પડે. વિચાર ધક્કા ન મારે, વૃત્તિ ધક્કા ન મારે અને આપણને એ કર્મ કરાવી ન શકે. એ કાંઈ પણ બોલતું હોય તો એને સાંભળી શકે. દર્શન સમજાય છે બધાને? આપણે જ્યારે પ્રેઝન્ટમાં આવી છીએ ત્યારે જે અંદર સાયકોલોજીકલ સ્તરે કાંઈ પણ થઈ રહ્યું છે એને આપણે જોઈ છીએ. આપણે એટલે આ બોડી, માઇન્ડ કોઈ નહીં. આ જે અંદરનું જે સાક્ષીનું તત્વ, ભાનનું તત્વ એ ડાયરેક્ટ રીતે જોવે છે એ દર્શન છે. આમાં કઈ અત્યારે આપણે જે જોઈ છીએ દેખાતું જ નથી. આપણું આઈડેન્ટિફિકેશન છે જે તે વસ્તુ વિશે. એટલે માનો કે કોઈ વ્યક્તિને જોઈ, કોઈ વસ્તુને જોઈ અને અંદર અભિપ્રાય આવી ગયો, એની યાર આપણું આઈડેન્ટિફિકેશન છે, એક પ્રકાર. એટલે ઈ આપણું મનોમય જગત છે, સબ્જેક્ટિવ વર્ડ છે. અને આ કાલ્પનિક જગતમાં આખો દિવસ આપણે રહી છીએ. અત્યારની આપણી હાલત છે એ કાલ્પનિક જગતમાં, સબ્જેક્ટિવ વર્ડમાં આપણે જીવી રહ્યા છીએ. દર્શન સમજાણું બરાબર? તમારી પ્રેઝન્સ આપણે તમારી નહીં પણ પ્રેઝન્સ પોતે દર્શનની ભૂમિકા ઉત્પન્ન કરે છે. પ્રેઝન્ટ મોમેન્ટ દર્શનની ભૂમિકા. કારણ કે તમારી હાજરી થાય એટલે તમારે હવે કોઈને કહેવાનું નથી. તમે એટલે આપણે અમુકનો હિસાબ કિતાબ લઈ છીએ. તારે શું કેવું છે? બુદ્ધિને, મનને, ઇમોશનને જે કેવું છે, વૃત્તિને જે કેવું છે આપણે સાંભળી છીએ. અને ઓલું આપણા કાનમાં એ ફૂકે છે ને આપણે એ માની લઈ છીએ. ડેટાઓ આપણને જે કહે છે એ આપણે માની લઈએ છીએ. અને અત્યારે આપણે ડેટાને સાંભળી છીએ. એક નવું ડાયમેન્શન છે. એટલે આ બે વચ્ચેનો ફરક આપણને ખબર પડે ને. દર્શન અને વિચાર વચ્ચેનો ફરક કઈ ખબર પડે? એ બધી થઈ ગઈ. હું વિચારું છું, આ મન છે, બધી છે. પ્રેઝન્ટ મોમેન્ટની આપણે વાત કરી એટલે આમ તો અમે બધા કહીએ છીએ કે આ પ્રેઝન્ટમાં આવીએ એટલે અમને વિચાર દેખાય. થોડા થોડી આગળ ક્યારેક વયા ગયા તો અભિપ્રાય દેખાય. પણ એની ઉપર આપણે ઘણી વાર ફોકસ રાખવાનો આપણો પ્રયાસ હોય. તમે ઘણી વાર પ્રેઝન્ટ મોમેન્ટ એની પૂરેપૂરી અન્ડરસ્ટેન્ડિંગ થતી જ નથી. પહેલા તો એક સેકન્ડ, 2 સેકન્ડ તમે વર્તમાન ક્ષણમાં આવો છો. આપણે તો એટલું પૂછીએ છીએ, આપણે તો વધારે તો વાત નથી કરતા. 1 સેકન્ડ આવી છે, 2 સેકન્ડ આવી છે, તો આ 2 સેકન્ડની અંદર જે થાય છે એને દર્શન કહેવાય. 2 સેકન્ડની અંદર જે ઘટના ઘટી એને દર્શન કહેવાય. 1 સેકન્ડની અંદર 1 સેકન્ડની અંદર તમારી અંદર વિચાર, વૃત્તિ, ભાવ જે હતો એ તમે ડાયરેક્ટ રીતે જોયું. ઓલું આપણને ડેટા જેમ કહેતા હતા એમ આપણે માનતા હતા. એણે એમ કીધું કે આપણને આપણા અંદરના ડેટા એમ કહે છે કે આને અપમાન કરી નાખ્યું, એના ઉપર ક્રોધ કર, એટલે આપણે ક્રોધ કરીશું. અને હવે ડેટા એમ કહે છે ક્રોધ કરે, અને આ ક્રોધ કરે છે એ વાતને જોવે છે, દર્શન કરે છે. ઓલું આપણા દર્શનમાં ક્રોધ કરે છે એ આપણા દર્શનમાં નહોતું આવતું. ઓલો ઓર્ડર કરે છે આપણને ડેટા કે તું ક્રોધ કર, તું ભાવ બતાવ, તું અણગમો બતાવ, એમ આપણને કહેતો હતો ને આપણે કરી નાખતા હતા. અને અત્યારની ભૂમિકામાં એ કંઈક બોલે છે અને આપણે એને સાંભળી છે. આ દર્શન. આ તો સવાલ તમે કેટલી સેકન્ડ રહેશો એનો નથી, પણ 1 સેકન્ડમાં આ તો જોઈ શકીએ કે ન જોઈ શકીએ? 1 સેકન્ડ માટે
ક્યારેક ક્યારેક અડધું પડતું દેખાઈ જાય છે પણ પૂરેપૂરા અભિપ્રાય નહીં. પૂરેપૂરું નહીં. પહેલા તમે દર્શન ખાલી તમે આમ પૂરેપૂરું કહેવાય ને, 1 સેકન્ડ માનો કે તમે ખાંડને કટકી દાણો ચાખો તો આખી ખાંડ સમજાઈ જાય કે ન સમજાઈ જાય. ખાલી આપણે 1 સેકન્ડ જોઈશે, 2 સેકન્ડ જોઈશે. 1 સેકન્ડની અંદર શું થયું એ ખાલી દર્શન કહેવાય. બસ આટલી જ વસ્તુ છે. પૂરેપૂરું જોવાય ન જોવાય એની આપણને ચિંતા નથી, પણ તમે 1 સેકન્ડને માટે જે જોયું ને એ દર્શન છે. તમારી આંખથી જોયું, અને આપણે થર્ડ આઈ કહી છીએ, આપણે ત્રીજી જે આંખ કહી છીએ. અત્યારની જે આપણી સંસ્કારની આંખ છે એ પોતાનો કલર ચડાવે છે, અને આ ડાયરેક્ટ રીતે જેવું છે એવું બતાવે છે. દર્શન છે એટલે 1 સેકન્ડ તો દેખાય કે ન દેખાય? 1 સેકન્ડ તમારી હાજરી, તમારી એટલે ડિવાઇનની હાજરી. ડિવાઇનની હાજરી થઈ એટલે ડાયરેક્ટ રીતે એ જે ફેક્ટ છે એને જોવે છે. અત્યારે જે પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ફેક્ટ છે એ આપણને દેખાય છે, અને એના માટે એને બુદ્ધિનો ઉપયોગ છે, મનનો ઉપયોગ છે, ઇમોશનનો ઉપયોગ છે, વૃત્તિનો ઉપયોગ છે, પણ એ જે પ્રમાણે કહે એ પ્રમાણે નહીં. આપણે સ્વતંત્ર રીતે એને જોઈ શકીએ છીએ કે અત્યારે આની હાલત ક્રોધની છે, ભાવની છે, અણગમાની છે. ખબર પડે આપણને. ઓલી ખબર ન પડે. આપણે દર્શન ન હોય તો આપણને ખબર ન પડે અંદરની વસ્તુ. અને આટલું બરાબર પ્રેક્ટિકલ રીતે આ દર્શન અને વિચાર વચ્ચેનો ભેદ આપણે કરી છે. દર્શન કોને કહેવાય? દર્શન એટલે આપણી પોતાની પ્રેઝન્સ, એટલે આપણી પોતાની, એટલે ડિવાઇન જે અંદર છે, સાક્ષી જે છે એ ડાયરેક્ટ રીતે અત્યારે જોવે છે. પછી ભલે 1 ક્ષણ હોય, 2 ક્ષણ હોય, પણ પોતે ડાયરેક્ટ રીતે જોઈ શકે. એટલે આ ડાયમેન્શનનો જે ડિફરન્સ છે ને એ આપણને સમજાતો નથી. આ ડાયમેન્શન અલગ છે. આપણે આઈડેન્ટિફાઈ થઈ ગયા છીએ, એક ડાયમેન્શન અલગ છે. આપણને ડેટા, સંસ્કાર, સ્મૃતિ ધક્કો મારીને જે કરાવે છે એ ડાયમેન્શન અલગ છે. અને એ દર્શનની ભૂમિકાએ આવે છે ત્યારે એ જે બોલે છે એને આ સાંભળે છે. એ જે આપણને ધક્કો મારીને કરાવવા માંગે છે એનાથી આપણે થોડી સ્પેસ બનાવી દીધી છે. સમજે છે? સમજાય છે ભાઈ, પણ પ્રેક્ટિકલમાં એવું થાય છે કે મોટે ભાગે એ છે ને પ્રેઝન્સ રહેતી નથી ને ખેંચી જાય છે. એટલે ખરેખર એક એક્ઝેક્ટ પ્રેઝન્સ જો આવી હોય તો અમે દર વખતે છૂટા પડીને. એટલે તમને દેખાતું નથી. તમને ક્યારેક, તમને માનો કે તમને ક્યારેક એવું થાય છે કે વાઈફ કંઈક બોલ્યા છે અને તમારી અંદર પ્રેજ્યુડાઇઝ પહેલા પ્રમાણેનો, ભૂતકાળ પ્રમાણે આવે છે, તમે એને પકડી નથી લેતા? ક્યારેક પકડાઈ જાય છે, પણ એમની ક્યારેક પકડે. આપણે તો 1 જ સેકન્ડ જોઈશે. આને કહેવાય દર્શન. બસ, બીજી વસ્તુ કાંઈ નથી. અત્યારે મને કોઈ વ્યક્તિ આવીને અણગમો થયો અને મારી નાનકડી હરકી પ્રેઝન્સ છે તો મેં અણગમાને જોઈ લીધો. આ દર્શન. સિમ્પલ. આ દર્શન કહેવાય. પછી તમે 2 ક્ષણ કર્યું, 10 સેકન્ડ કર્યું, એ કંઈ સવાલ નથી, પણ 1 સેકન્ડ કેવી હોય, અને આને દર્શન કહેવાય. એટલે સ્પેસ થઈ ને, તમારી હાજરી થઈ એટલે વિચાર અને તમારી વચ્ચે સ્પેસ થઈ ગયું. તમારી જ્યારે પ્રેઝન્સ થઈ એટલે વિચાર અને તમારી વચ્ચે સ્પેસ થઈ ગઈ આપોઆપ જ. ઓલું તો શું થાય, આપણી હાજરી નહોતી, આપણે ગેરહાજર છીએ. એટલે હવે આપણે આ બોડીની અંદર ક્યાંય હાજર નથી, એટલે અંદરની વૃત્તિઓ જે પ્રકારે પોતાને કરવું છે એવું આપણી આગળ કરાવી દે છે. બરાબર? 1 સેકન્ડ છે, આપણે વધારે નહીં, પણ એનો અનુભવ આટલો છે કે તમારી પ્રેઝન્સ, તમારી એટલે ડિવાઇનની, તમારી એટલે ભાનની, તમારી એટલે સાક્ષીની, આ તમારી હાજરી જેવી થઈને એવું ભાનનું તત્વ વધી જાય. આપણી જે સમજનું તત્વ છે એ વધી જાય ખાલી હાજરી. આ દર્શન છે. આ 2 ડાયમેન્શનનો ફરક છે એ આપણે એને એ ફરકને સમજવું જોઈએ કે આ ડાયમેન્શન હાવ અલગ અલગ જ છે. એટલે આપણે દર્શનની પૂર્વ ભૂમિકા થાય આપણી અંદર. પૂર્વ ભૂમિકા થાય એના માટે આપણે એમ કહીએ છીએ કેન્દ્ર બનાવો. કેન્દ્રનો અર્થ શું થાય? તમારી હાજરી. કેન્દ્રમાં કેન્દ્ર બન્યું એટલે તમારી હાજરી થઈ તો તમારી સામે જે આવશે એની ખબર પડશે. એટલે આ 2 વચ્ચેનો ભેદ દેખાય છે, ભેદ સમજાય છે. જેનો ભેદ કેમ આમ ધીરે ધીરે હા છે નથી ખબર પડતી. ખાલી પ્રેઝન્સ થાય છે અને તમને કંઈક ખ્યાલ આવે છે કે અત્યારે મને ભય આવી ગયો, તો મને ખ્યાલ આવી ગયો કે ભય છે અત્યારે. તો આ ભયની ખબર 1 સેકન્ડ માટે તમારી પ્રેઝન્સ થઈ એટલે ખબર પડી ગઈ. ભૂતકાળમાં કંઈક રેફરન્સ યાદ કરીને કે ગુસ્સો આવે કે અંદર. હા, એ ત્યારે તો જો આપણે નો ખ્યાલ આવતો હારે વયા જાય.
એની અસર બધી થાય બોડીને. બરાબર. પણ એ યાદ આવી જાય કે આ તો મન અત્યારે કઈ છે નહીં, પણ આવો ગુસ્સો કરાય. એટલે એની અંદર એક પ્રોબ્લેમ છે કે તમે 1 સેકન્ડ આવ્યા કે ન આવ્યા અને એની સામે વિચાર મૂકી દીધો કે શું મૂકી દીધું એટલે અન્ડરસ્ટેન્ડિંગ વિચાર રૂપે તમે મૂકી શકો કે આપણે આની હારે ભળવું નથી. માનો કે આ નેગેટિવિટીની હારે શું ભળવાની જરૂર છે? દર્શન બધું નથી, વિચાર જ છે. એટલે 1 સેકન્ડને માટે આમ સેપરેશન થયું ને આમ દેખાઈ ગયું એ એક અલગ વસ્તુ. ને પછી વિચારો જે આવે છે કે આ હોવું જોઈએ, ન હોવું જોઈએ, આની કઈ જરૂર નથી, આ કઈ ખરાબ વસ્તુ છે, એ બધા વિચારો છે, દર્શન નથી. ઈ ભાઈ લાગ્યું કે ઈ જરાક દર્શન થાય છે ને પછી આવા કંઈક બફર લઈને અમે આગળ એ બફરને પકડી હતી એટલે પાછું ઈ હજી નહીં પકડાતું હોય એવું લાગે છે. ના, એટલે એને પકડવાનું છે. હવેનું જે સ્ટેપ છે એની અંદર 1 સેકન્ડને માટે તો રહી ગયા, 2 સેકન્ડને માટે રહી ગયા, પછી જે વિચારો એની રીતે બફરો મૂકા રાખે છે ને એ આપણને ખબર પડે. આ દર્શન તો પ્રાઇમરી દર્શન છે. આ તો પ્રાઇમરી એટલે વિચારનું જ દર્શન છે. આપણને વિચાર જે પ્રકારનો આવ્યો એની ખબર પડી, પણ વિચારે આપણી અંદર અનકોન્શિયસની અંદર શું તરંગ ઉપાડી દીધા. માનો કે મને સારો વિચાર આવે છે તો અંદર શું અભિપ્રાય આવી જાય છે, ખરાબ વિચાર આવે છે તો મને શું અંદર થાય છે. તો હજી તો આપણે ખાલી વિચારનો ઉપરનો ખાલી ઉપરની સપાટી જોયા. એના પછી તો આપણે આ તો દર્શનની પ્રાઇમરી સ્થિતિ છે કે અહીંથી આપણું સ્ટાર્ટ થાય છે દર્શનની પ્રક્રિયા 1 સેકન્ડથી 2 સેકન્ડથી. અને એ વિચારને જોવાથી થાય છે. વિચાર સિવાય અત્યારે કાંઈ દેખાતું નથી. વિચારનો અર્થ એવો છે કે એ વૃક્ષ બની ગયું, એ વિચાર છે. એનું મૂળિયું ક્યાં છે એ ખબર નથી. તો આ બધું ખ્યાલ આવે છે બધાને? ખ્યાલ આવે? એટલે ભાઈ આપણે હોવાપણામાં હોય તો જોવાનું, આ તમે કહો છો એવી રીતે થાય ને. એટલે પ્રેઝન્સ એટલે તમારું હોવો પણ. હા, કેન્દ્રમાં રહીને તો હોવાપણામાં. તમે હો તો તમે જો, તમારી હાજરી નથી તો કોણ જોવે? હા, એવું. તમારું હોવું જરૂરી છે. એટલે એવી રીતે અને આપણે એ ગોતી કાઢવાનું છે કે આખો દિવસ આપણે હોતા નથી. આપણે ગોતી કાઢવાનું છે કે આખો દિવસ આપણે હોતા નથી, ક્યારેક ક્યારેક હોય છે. અને અનકોન્શિયસલી ક્યારેક આપણું અપમાન થઈ જાય, આપણને કોઈ સારો પ્રસંગ બની જાય ત્યારે અનકોન્શિયસલી હાજર થાય. બાકી હોમ હાજર આપણે હોતા નથી, આપણે હોતા જ નથી. એટલે આપણી અંદરના જે ડેટા છે એ આપણને હલાવે છે. અત્યારની જે આપણી હાલત છે, આપણી અંદર જે સંસ્કારો નાખેલા હોય છે એ સંસ્કારો આપણને દોરાવે છે. આપણા જે ટ્રેક છે અંદરના એ આપણને દોરાવે છે. એ ગમા અણગમા કર્યા રાખે છે, આપણી અંદરના ટ્રેક છે. દર્શનનો અર્થ શું થાય? વચ્ચે કોઈ પ્રોજેક્શન કરે, પોતાનો કલર ચડાવે, એ બધા નીકળી ગયા એટલે દર્શન. એટલે ફેક્ટ અત્યારે જે છે એવું દેખાય. ઓલો કલર ચડાવે, જો વિચાર હોય, સંસ્કાર હોય તો એનો પોતાનો કલર ચડાવે એટલે એઝ ઇટ ઇઝ દેખાય નહીં, કલર પ્રમાણે દેખાય. બોડીની સેન્સિટિવિટીને લગતા જે હોય વિચાર, એક આખી સાયકોલોજી ભૂતકાળની હોય એના દ્વારા જે અમુક વસ્તુ થતી હોય, અથવા તો ભવિષ્યના ભય હોય, ભવિષ્યના આપણા ભય હોય, અને એક ભૂતકાળનો એક વિચાર હોય અને એક બોડી વિશેનો હોય ને. એક બોડી વિશે આપણી અંદર બોડીમાં કઈ પ્રોબ્લેમ હોય ને એના વિચાર હોય. ખબર? એટલે હવે એના માટે તો આપણે વિચાર કરીને કઈક કરી શકીએ બોડી માટે. ના, કઈ ના કરી. એટલે બોડીની ધારો કઈ ઉપચારની જરૂર હોય, ઉપચાર કરી શકીએ, પણ સાયકોલોજીકલ જે ફિયર હોય ને એને કઈ ના કરી શકીએ. હા, એટલે એને ઓલી વસ્તુને આપણે વિચાર દ્વારા કઈ ન કરી શકીએ. કોને? સાયકોલોજી એ ભૂતકાળની ભવિષ્યની કઈ, તો એને આપણે કાંઈ ન કરીએ. પણ બોડીના જે અમુક પાર્ટ વિશે પ્રોબ્લેમ હોય તો એનો વિચાર કરીને આપણે એના કંઈક ઉપચાર કરાવીએ. તો સાયકોલોજીને કેમ આપણા આમ એનો વિચાર કરીને તો કઈ કરી જ નથી શકતા. એમાં તમે બોડીની જે વાત કરો છો એમાં 2 વસ્તુ છે કે બોડીને કંઈક થાય, આપણા શરીરને કંઈક થાય, અને કંઈક થાય છે એટલે આપણે એનો ઉપાય તો કરીશું, પણ એની સાથે સાથે આપણી ભૂતકાળની જ્યારે આ પ્રકારની બોડીની અવસ્થા આવે છે ત્યારે મને એક પ્રકારની ફિયર આવે છે. એટલે આ ખાલી બોડી એનો ઉપાય કરે છે એક વાત બરાબર છે, પણ એની સાથે સાયકોલોજીકલ ફિયર પણ અંદર ચાલુ જ છે. અહીંયા સાયકોલોજી તો આવી જ ગઈ, પણ આપણું ધ્યાન ક્યાં છે કે એનો ઉપાય કરવામાં છે, પણ આપણો જે ટ્રેક પડી ગયો છે,
આપણો અમુક પ્રકારનો અમુક માનો કે બોડીની અંદર અમુક સેન્સેશન થાય ને અમુક, એટલે આપણી અંદર એવો પ્રેજ્યુડાઇસ હોય કે હવે આ ક્યારે મળશે, કેમ થશે, અથવા તો કંઈક બીજું કંઈક નહીં હોય ને, તો એ બધી વસ્તુ છે એ સાયકોલોજી. એટલે કોઈ પણ બનાવ કુદરત બોડીના બનાવે છે અને બોડીના વારે વારે બનાવે છે, અને વારે વારે એકને એક સાયકોલોજીમાં આપણે ફસાયેલા હોય છે, એકને એક સાયકોલોજી, એક પ્રકારની ફિયર, એક પ્રકારની વસ્તુ એમાં ફસાયેલા હોય. એટલે આની અંદર બોડીની હારી સાયકોલોજી તો હોય જ છે, અને એ કાલની ભૂતકાળની જ છે. એમાં આપણે દર્શન આપણે ભગવાન એમાં કેવી રીતે કરીએ? આને કેવું આપણે દર્શન કરી એ ફિયર એ બધું આપણે, પણ પછી એમ થાય કે હવે આ કઈ કોઈ વસ્તુ કઈ કામ નથી કરતી. એટલે માનો કે તમે દાખલો આપીને કહો કે એક વ્યક્તિ છે એને એવું લાગે છે કે કોઈ પણ રોગ થાય ને એટલે એમ કે જલ્દી સારું થઈ જાય, ઝડપથી સારું થઈ જાય, આ દવા ઝડપથી. હવે આ ઝડપથી જે એ કરે છે એ તો એની રીતે જ એના સમય થવાનો છે. તો આ જલ્દીપણું જે છે એ સાયકોલોજી છે, અને આ જલ્દીપણાને આપણે સમજી લઈએ. જલ્દી એટલે શું? એમ આપણે એમ પ્રશ્ન કરીએ શું જલ્દી એટલે શું? એટલે જલ્દી ઉપર ફોકસ નાખે. આ જલ્દી છે એ એટીટ્યુડ છે. શું કામ એને જલ્દી? માનો કે મને અહીં લાગ્યું છે તો આને એક સમય હશે, મને કમરની અંદર કંઈક વધારે ભાર ઉચકો એટલે મને કંઈક થઈ ગયું, એને રિપેર કરવા માટે અમુક સમય લાગવાનો. તો હું જલ્દી કરું છું એને લીધે મને એક પ્રકારની ફિયર રહે છે, જલ્દીથી બહાર નીકળવાની, જલ્દીથી હું બરાબર થઈ જાઉં એ ભાવના રહે છે. એટલે અત્યારે જે છે એને હું સમજતો નથી, અત્યારે જે છે એનો સ્વીકાર કરતો નથી, અને હું અત્યારે છે એનો સ્વીકાર કરું એટલે મારે પ્રોબ્લેમ થયો. અત્યારે જે છે એનો સ્વીકાર કરું તો પ્રોબ્લેમ. જ્યાં રોગોની બધું છે ને અમુક પ્રકારની આપણી અંદર સાયકોલોજીકલ ફિયર લઈ આવે છે, જાણીને અજાણીને, ખબર હોય ન હોય. મારું કહેવાનું ભગવાન દર્શનની કઈક તાકાત તો હોય છે ને, કે દર્શન થાય તો પછી એ કઈક આપણને એમાંથી આ કપાવે અથવા તો આપણને પણ એમની દર્શનની પેલા ભૂમિકા તો એટલે તમે દર્શનની સીધી ભૂમિકા જાઓ. હું તમને આખા દિવસ દરમિયાન તમને પૂછ્યું કે તમે પ્રેઝન્ટ મોમેન્ટની કેટલીક સેકન્ડ મેળવી, તો તમે શું કહો? તો હવે તમે આવડો મોટો પ્રશ્ન કેવી રીતે કરી શકો કે દર્શન કેવી રીતે? એટલે તમે અત્યારે તો હાવ પેરીફરીમાં જે હલી રહ્યું છે એના સિવાય કાંઈક જોઈ ન શકો, અને તમે એનો ક્વેશ્ચન કરતા નથી કે આની ઊંડાઈમાં કેવી રીતે જવું મારે. હું અત્યારે આ જોઉં છું અને નથી દેખાતું એ શું છે? માનો કે મને વિચાર તો દેખાણો, પણ શું ન દેખાણું? શું નથી દેખાણું એના તરફ જાવું ને, ભાગવું ને, એ દર્શન. આપણે દર્શન તરફની યાત્રા છે. એટલે આપણે તો સંતુષ્ટ છીએ કે વિચાર દેખાઈ ગયો, વૃત્તિ દેખાઈ ગઈ, એનાથી એટલે ખરેખર આ કેવી વસ્તુ છે કે વિચારના 3 સ્તર છે: કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. અને હજી આપણે એના ઘણા વિભાગ કરી શકીએ, કલેક્ટિવ કરી શકીએ, કોસ્મિક કરી શકીએ, એવા બધા વિભાગો એના છે. હવે આ બધા જે વિભાગો જે છે ને એનાથી આવું સેપરેશન કરવું છે. એટલે આપણે તો અત્યારે તો કોન્શિયસ સ્તર ઉપર વિચારને અડી છીએ. સબકોન્શિયસની અંદર શું થયું એની ખબર નથી, અનકોન્શિયસની અંદર શું થયું એની ખબર નથી. એટલે આપણું દર્શન એ જગ્યાએ જવું જોઈએ કે આ કોન્શિયસ દેખાય છે, અત્યારે વિચાર દેખાય છે, વિચારની પાછળ જે છે, વિચાર પોતે કયા પ્રકારના અંદર અનકોન્શિયસલી તરંગો પેદા કરે છે એના તરફ નથી જતો. એટલે આપણી યાત્રા એક જગ્યાએ જાય છે કે વિચારને જોઉં છું. એટલે વિચાર પછીનું સ્તર છે આપણું અંદરનું જે સબકોન્શિયસ, અનકોન્શિયસ, એને ટચ કરવાનું છે. હવે માનો કે આ વિચાર આવ્યો ને વિચારે મારી અંદર કંઈક ગમો અણગમો થઈ ગયો. મને માનો કે એક પ્રકારનો સારો વિચાર આવ્યો તો અંદરથી સારું લાગ્યું, અને એ બીજો વિચાર ખરાબ આવ્યો તો અંદરથી સારું ન લાગ્યું. તો આ સારું લાગ્યું ન લાગ્યું, હવે આ વિચારને છોડી છે, વિચાર વિશે જે અંદર અનકોન્શિયસલી જે અભિપ્રાય આવે છે એના તરફ આ દર્શનની બીજી ભૂમિકા છે. એના દ્વારા હવે ગમો અણગમો તરફ, અને એ ગમો અણગમો અંતઃકરણની અંદર કેવી રીતે ગમો અણગમો એક્ઝેક્ટ શું છે. અત્યારે માનો કે મને નથી ગમતું, તો એ નથી ગમતું એના ઉપર ત્રીજું સ્ટેપ આપણું એવું છે કે અંતઃકરણ આખું જેવું છે ને એનાથી આખો જુદો થઈને એના ઉપર ફોકસ કરું છું.
એના ઉપર ફોકસ કરો કે અંતઃકરણની આ જે ન ગમવાની હાલત છે શું. આપણે વાત કરી છે કે ગમતું નથી ગમતું, પણ ગમતું નથી શું છે, એક્ઝેક્ટ શું છે, મારે એક્ઝેક્ટ એનો સાક્ષાત્કાર કરવો છે. આ છે. એના પછી હજી તો આટલા સ્ટેપ છે. એના પછી આપણે જે જોવે છે એના તરફ તો કોઈથી જોતા જ નથી. જે આપણી અંદર જોવે છે એના તરફ તો કોઈથી જોતા જ નથી. એના તરફ આપણને પ્રેમ જ નથી. આપણને માનો કે અત્યારે આપણી અંદરનું જે જોનાર તત્વ છે એ દેખાતું નથી તો આપણને કંઈ રોવું નથી આવતું, આંસુ નથી આવતા. તો એ શું બતાવે છે? આપણી અંદર પ્રેમ છે. એટલે દર્શનની ભૂમિકા માટે આ જે અંદરનો જે અંતર્યામી છે, જે જોવે છે, એના પ્રત્યે આપણી અમાપ પ્રીતિ હોય છે. એ પ્રગટ નથી થતો તો મને અંદર મૂંઝવણ થાય છે. એ શું છે એની મને ખબર નથી તો મને મૂંઝવણ થાય છે. જોવું શું છે એની મને ખબર નથી પડતી તો મને મૂંઝવણ થાય છે. અત્યારે આપણે જોવા ઉપર કોઈ ફોકસ જ નથી. જોવું એટલે શું ખબર જ નથી. એમાં શું થાય? એક પ્રકૃતિ છે, એક પુરુષ છે, જોનાર સાક્ષી છે. હવે પ્રકૃતિને આખી જોવી હોય તો આપણી અંદરનું જે કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસના વિભાગને આખા જ્યારે જોઈ શકશો ને ત્યારે બે વચ્ચે દિવાલ, બે વચ્ચે અંતર બની જશે. તો તમે પ્રકૃતિથી અલગ પડી જશો. આ દર્શન. આપણે ગમે તેમ કરીને પ્રકૃતિ એની જે પકડ જમાવે છે, આપણું આઈડેન્ટિફિકેશન અનકોન્શિયસલી જ્યાં થઈ જાય છે એ આઈડેન્ટિફિકેશનને તોડતા જાવ. જે જગ્યાએ થાય ત્યાંથી તોડતા જાય. એમાં શું થાય? આપણે જ્યારે જોઈ છીએ ને, એટલે અત્યારે આપણી હાલત એવી છે કે જે વસ્તુ જોઈ છે ને એના સાયકોલોજીકલ પ્રભાવો છે. આ સારું છે, આ ખરાબ છે, આ ન હોવું જોઈએ, આ હોવું જોઈએ. એટલે જેવો વિચાર આવ્યો એ ભેગું છે જે આ દુનિયાએ નક્કી કરેલા જે ધારાધોરણો છે એ આપણી સામે ખરાબ હારાના રૂપમાં પ્રગટ થઈ ગયા છે. આ ખરાબ ને હારાના રૂપ એટલે પ્રકૃતિ કંઈ ખરાબ નથી ને હારી નથી. પ્રકૃતિ જેમ છે એમ બરાબર જ છે. પણ આપણે આપણો કલર ચડાવી છીએ, સારાનો ને ખરાબનો જે કલર ચડાવી છે ને એ કલર ચડાવવાનું કામ છે એ જોવા દેતું નથી. એટલે આ દર્શનની ભૂમિકામાં આપણે આ વિચારોથી આ જે પ્રકારના જે પ્રભાવો આપણને જે તે પરિસ્થિતિમાં એ લોકોએ મૂલ્યાંકનો આપેલા છે, આને ખરાબ કહેવાય, આને સમાજે, ધર્મે બધા એને વિભાગ કરેલા છે, આને સારું કહેવાય, આને ખરાબ કહેવાય. એટલે જેવું એ આવે એ ભેગું જ આપણી અંદર એમ થાય કે આ ખોટું થઈ ગયું. આ જે ખોટું થઈ ગયું એનાથી જુદું પડવાનું છે. આ મેં ખોટું કરી નાખ્યું એનાથી જુદું પડવાનું છે. આ હું આ છું એ જે સમજ છે ને એ સાચી સમજ નથી. તમે એનાથી સેપરેશન કરો, તમે એનાથી અલગ થઈને જુઓ, એ તમારું સાચું હોવું છે. એટલે દર્શનની ભૂમિકા આ રીતે ઊભી થાય. વિચાર આવે અને વિચાર એની ઇફેક્ટો પેદા કરે. વિચારો એટલે તમે સમજો કે વિચારો પોતાના ઇફેક્ટો પેદા કરતી હોય તો જોનારનું બળ તો હાવ નિર્બળ થઈ જાય. જોનારો જે છે એ તો હાવ નિર્બળ થઈ જવાનો. વિચારોના પોતાના જ પ્રભાવો છે. એટલે હવે આપણે એવું કરવું છે કે જોનાર છે એનો પ્રભાવ કેમ વધે. જોનારનો પ્રભાવ વધવા માટે વિચાર જે ઇફેક્ટ નાખે છે કે આ ખરાબ છે, એ ખરાબ છે એનાથી સેપરેશન કરવાનું. યંત્રની વસ્તુ છે, એને જે કરવું હોય, યંત્રમાં જે ખરાબી હોય મને કોઈ વાંધો નથી. યંત્રની અંદર ગમે એવી વસ્તુ ભયંકર હોય મને વાંધો નથી. એ યંત્રમાં છે. એટલે આપણે એવું કરીએ છીએ કે મારામાં છે. એટલે કોઈથી સેપરેશન મારામાં તમે જ્યાં લગીને અંદર સમજ એવી રાખો ત્યાં લગીને તો અંદર એ તમારું જ લાગે અને તમે જ ભૂલ કરો છો એવું લાગે. આ યંત્રમાં ભૂલ છે એટલે આપણે યંત્રને ડ્રોપ કરી છે. યંત્રની હારે તાદાત્મ્ય નથી કરતા. એ દર્શન ઉત્પન્ન કરે. એટલે જે પ્રકારના વિચારો છે એ જે ઇફેક્ટો પેદા કરે છે ને એની ઇફેક્ટો કાંઈ આપણા અંદર ન રહીએ ને એમ સેપરેશન કરતું જવાનું છે. ક્યાં ઇફેક્ટ આવી ત્યાંથી સેપરેશન કરો, ત્યાંથી સેપરેશન કરો. બીજો એક પ્રશ્ન એનો એક ભાઈનો એવો છે કે અહંકાર છે મારી અંદર એટલે હું સત્સંગમાં આવતો નથી. તો અહંકાર વિશે કયો. તો આના વિશે તમારે શું કહેવું? એટલે આ સત્સંગની અંદર આપણી અંદર ક્લેરિટી નથી. સત્સંગી લોકો જે હોય છે એ માની હોય છે. સત્સંગી જે લોકો હોય એ માનવાળા હોય, માની હોય. હવે માનવાળા હોય તો હવે દાખલા તરીકે આ સત્સંગી જે પ્રશ્ન પૂછે છે, ખાલી સત્સંગી જે પ્રશ્ન પૂછે છે એ કે મને અહંકાર છે એટલે હું
સત્સંગમાં નથી આવી શકતો. સત્સંગમાં નથી આવી શકતો એનું કારણ જો તમે હાવ સિમ્પલ કારણ છે. સત્સંગમાં નથી આવતા એનું કારણ સિમ્પલ છે. આપણે આ ઝૂંપડી બની ગઈ, આ ઝૂંપડી બની, આપણે આ બનાવ્યું. આ બનાવ્યું એટલે આ બોલનાર છે એમ વિચાર કરતો હતો કે આ કામ સંપૂર્ણ કામ આ કરી શકશે એમ. એટલે એવો વિચાર કર્યો કે અત્યારે કોઈ ન આવે, હું જ કામ કરીશ. આ છે કામ કરશે, એટલે ખાલી જોવું છે કે આની કેપેસિટી શું છે. એટલે ભાઈને કીધું કે તમે અત્યારે થોડો સમય તમે આવતા ને, ખાલી જોવું છે કે આ બધી વસ્તુ કરી શકું છું. બસ આટલું કીધું તો એને એમ લાગ્યું કે એ તો અપમાન થઈ ગયું છે. અપમાન થઈ ગયું છે એટલે હવે તમે વિચાર કરો કે આપણે આધ્યાત્મની અંદર અહંકારને રાખવા માટે આવી છીએ કે અહંકારને કાઢવા માટે આવી છે. લગભગ સત્સંગી લોકોને આપણે જ્યારે જોઈશું ત્યારે એવું લાગે છે કે એ લોકો માનને હાજર રાખીને સત્સંગ કરવા માંગે છે. એટલે હવે તમે વિચાર કરો કે નકર આપણી અંદર વિવેક હોય કે અત્યારે મારો અહંકાર ઘવાણો છે. જો સાધક હોય તો એને શું ખ્યાલ આવે? આમ 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 વાત એટલી બધી નથી, કારણ કે આપણને ખબર હોય કે આ ઈગોનું કોઈને કોઈ રીતે, એટલે આપણે રિક્વેસ્ટ કરીને નમ્રતાથી એને કીધું કે ખાલી પછી તમને એમ કે બોલાવીશ, પણ અત્યારે ખાલી જોવું છે એટલા માટે તમે રાખો. તો એને અંદર પ્રોબ્લેમ થઈ ગયો કે આ મને આવવાની ના. એટલે એની અંદર એવો ઉત્સાહ હતો, એની અંદર એક આવેગ હતો કે હવે અહીંયા મજા આવશે, આપણે અહીંયા સત્સંગ કર્યો એટલે અહીંયા બેસવાની મજા આવશે, ધ્યાન કરવાની મજા આવશે. એટલે એણે જે વિચાર કરેલો, ઇમેજ બનાવેલી તૂટી ગઈ. એને થોડા દિવસ માટે ના પાડી દીધી. તો થોડા દિવસ માટે ના પાડી દીધી એટલે એને એવો ઈગો ઘવાઈ ગયો કે હવે એને આવવાનું બંધ કર્યું. બંને વખતે એ જોઈ શકે કે આ યંત્રને છે, જે આનંદ આવતો હતો કે મજા આવશે એ પણ યંત્રનું છે, અને જે મારો અહંકાર અત્યારે છે એને કારણે નથી જઈ શકતો એ પણ યંત્રની વાત છે. આપણે એ રીતે છૂટા પડી જાય તો એટલે છૂટા એટલે સાધકની સમસ્યા કેવી છે કે એ ક્યારેય કરતા ક્યારેય અંદરના સાક્ષીનું તટસ્થ નિરીક્ષણનો સહારો નથી લેતો, ઈગોનું જ સહારો લે છે. પ્રોબ્લેમ એ છે કે કાંઈક નાની વસ્તુ મને કહેવામાં આવે ને, ખાલી નાની વસ્તુ કહેવામાં, ખાલી આપણે એમ કહીએ, આપણે કોઈ વ્યક્તિને એમ કહીએ કે આનું હાલવું બહુ ધીરું છે, ખાલી ધીરું હાલવું છે એમ આપણે બોલીને, તો ધીરું હાલવું છે એના અહંકારને એટલી બધી ચોટ પહોંચાડે કે આમ કેમ બોલ્યા, હાલે છે ધીરું છે પણ છતાંય ધીરું ને ધીરું તમે કહો તો પ્રોબ્લેમ છે. એટલે ઈગો કેટલા પ્રકારનો ઈગો છે, અને આ ઈગો સત્સંગમાંથી આપણને કાઢી નાખે છે, સત્સંગમાં આવવા દેતો નથી. તો અને મેં મારો ચહેરો એવો પાછો બનાવેલો છે કે હું સત્સંગી છું. એટલે હું જ્યારે જઉં ત્યારે કાનમાં ભરાવીને સત્સંગ જ સાંભળતો. પછી બીજા લોકો જ્યારે મારી આગળ આવે તો હું એ લોકો અરે બહુ થોડુંક વાત કરું છું, મને એના પ્રત્યે ઇન્ટરેસ્ટ નથી એવો આખો દેખાવ કરું છું. અને જ્યારે વખત આવે ત્યારે મારું આ કાનમાં સાંભળવાનું, મારું એકાંત, અને મેં એવી છાપ ઊભી કરી છે કે હું એકાંતમાં રહું છું, આમ સામાન્ય લોકો સાથે બોલતો નથી, આખું સ્ટેટસ બનાવી દીધું. અને અંદર કાંઈ કામ કરવાનું, કાંઈ કરતા કાંઈ કામ અંદર કાંઈ કરવાનું નહીં. જેવો અહંકાર ગવાણો એટલે મારી બધી વસ્તુ અહંકાર તરફી થઈ ગઈ. એટલે હવે એ વ્યક્તિએ વિચારવાની જરૂર છે કે અહંકાર તરફી હોય તો એમાંય આપણને વાંધો નથી કે અહંકાર છે ને અહંકારની મજા આવે છે તો કાંઈ વાંધો નહીં, અહંકારનો પક્ષ લ્યો, તમને મજા છે ને તો લ્યો. પણ હવે તમારે આધ્યાત્મ દેખાવું છે, તમારે તમારી જાતને આધ્યાત્મ કેવરાવી છે, અને તમે અહંકારને રાખશો તો બે નહીં બને. એટલે પ્રોબ્લેમ એ થાય છે કે માણસને અહંકાર છે, રાખવો છે, માનો કે ગમે છે, રાખવો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એને એમ થાય કે અહીંયા આવું જ નથી, અપમાન કરે છે એટલે મારે જે જરૂર જ નથી, અને એને મજા આવે છે કે આમ એમાં મને ખુશી છે. અહંકાર રાખવો ન હોય પણ અંદરથી જે અહંકાર જે જન્માંતરથી આવ્યો હોય એટલે એ છૂટે નહીં એમ. એટલે એનો અર્થ તો રાખ જ છે, એનો અર્થ તો છોડવા ના પ્રયત્ન કરે પણ ન છૂટતો. એટલે વચ્ચેની એક કડી છે, એક અહંકાર છે અને એક આ બાજુ અહંકાર નથી. બે વચ્ચેની એક કડી છે કે અહંકારના અણુ પરમાણુ મને ગમવા નહીં, અહંકારના અણુ પરમાણુને હું ક્યારે પોષું નહીં. એટલે ખાલી હું એના તરફ અણગમો બતાવું, એની સાથે તાદાત્મ્ય ન કરું, એ અણુ પરમાણુને બળ ન આપું, એટલું અંદર હું સંકલ્પ કરી લઉં તો પછી કામ. પણ જ્યારે મને અહંકાર આવે અને ત્યારે હું અહંકારને જ
આપણે શું કહેવાય એને આપણે પ્રાયોરિટી આપી, અહંકારની જ પ્રાયોરિટી આપતા હોય, તો આધ્યાત્મમાં હાલવાનો આધ્યાત્મનો જે મેં અંદર દેખાવ કરેલો છે ને કે હું આધ્યાત્મિક છું, એ દેખાવ ખોટો છે, એ ભ્રમ છે. મને હલાવે છે તો અહંકાર જ, મને જે હલાવે છે એ અહંકાર જ હલાવે છે, બીજું કોઈ હલાવતું નથી. અને અહંકાર હલાવતો છતાંય હું મારી અંદર એવી ભ્રમણા રાખું છું કે હું સત્સંગી છું, હું કોઈને મળતો નથી. હું જ્યારે જોઉં ત્યારે કઈ ને કઈ પ્રકારે સત્સંગનું હાંભળા જ રાખતો હોય. તો એટલે એના પ્રશ્નનો જવાબની અંદર તો એવું છે કે જો અણુ પરમાણુ ને તમે એક તો અણુ પરમાણુ, અહંકારના અણુ પરમાણુને એક તો કબૂલ કર્યા, અહંકારનું માયનું, અને અહંકારના માયના પછી અહંકાર પ્રમાણેની પ્રક્રિયા કરી, તો આપણે સત્સંગી તો નથી જ. આપણે સત્સંગી તો નથી. એટલે હવે આપણે રિયલ સેન્સમાં સત્સંગી થવું હોય તો જે જગ્યાએ ફટકો પડે એ જગ્યાએ જવું છે. એટલે આ ગુરુ પૂર્ણિમાની તમે આ ગુરુ પૂર્ણિમા હોય ત્યારે શું કરે? બધા લોકો પગે લાગે, બહુ વ્યવસ્થિત રીતે એને આમ બધું કરે. એની માન્યતાને આ જે પગે લાગે છે એ લોકોની માન્યતાને, એની બિલીફને, એની જે અંદરનો જે ટ્રેક છે એને તમે નાનકડો હરખો હલાવી નાખો ને, ખાલી નાનકડો હરખો તમે ટચ કરો ને તો એ કે તમે ભલે તો તમારી જગ્યાએ હો, પણ અમને અમારી માન્યતાને, અમારી એટીટ્યુડને તમે અડો નહીં. આ સાધકની હાલત છે. સાધકની રિયલ સેન્સમાં આ હાલત છે. તમે એની માન્યતાને, એની બિલીફને સેજી હલાવી ન શકો. તો આ પગે લાગવું, ગુરુને એમ લાગે કે હું કંઈક મોટો છું, શિષ્યને એમ લાગે હું કંઈક, એ વખતે એવું લાગે, પણ આની અંદર ખાલી ફોર્માલિટી છે. તમારી કોઈ માન્યતા, કોઈ ધારણા, કોઈ સિદ્ધાંતને તમે અડશે તો આ પગે લાગવું શું કામ છે? દર ગુરુ પૂર્ણિમાએ બધા લોકો પગે લાગે ને આ કરે ને તે કરે ને દર શું કામ? કઈ કામ નથી. ભ્રમણામાં રહેશું કે આપણે સારી જગ્યાએ જાય છીએ, કોઈ આપણા ગુરુ છે એટલે આપણે કોઈ વ્યવસ્થિત વ્યક્તિઓ છીએ. આ બધી ભ્રમણાઓ છે. આપણે જીવનના નાનકડો હરખો ફેરફાર કરતા નથી. જીવનની અંદર આપણા પત્ની હારે, આપણા બાળકો હારે, આપણા મા બાપ સાથે, આપણા આજુબાજુના લોકો સાથે જેવો અંદર આપણી માન્યતા વિરુદ્ધ કંઈક થઈ ગયું એટલે આપણો દેખાવ એક અલગ જ છે. એટલે આ જ રાખવું હોય તો પછી આપણે સત્સંગી ન કહેવાય. અને જો આપણે ખરેખર કામ કરવું હોય તો અહંકાર કે એમ નહીં કરવાનું. અહંકાર કે અહીંયા બહુ દુઃખ થાય એવું છે તો ત્યાં જ જવાનું. એટલે આમ આ યંત્રની કોમ્પ્લિકેશન કેવું છે, એને સત્સંગી રહેવું છે, અહંકારને માનવું છે, અને એક ઇમેજનો લાભ લેવો છે. સત્સંગીની એક ઇમેજ બનાવે અને આ બાજુ અહંકાર છે એની પોતાની ચાલબાજીથી પોતાનું જ કામ કરાવે. એટલે અહંકાર છેતરી જાય છે ખબર પડતી નથી. અને ન થાય એવું નહીં, અહંકારમાં ઇન્જરી થાય, ન થાય એને આમ ઘણા સમયનો લાંબા ગાળાનો અભ્યાસ છે. એટલે ભૂતકાળીના પોતાના પ્રભાવો નાખે, પણ એ જે પ્રભાવ નાખે ને એનાથી એક જ્ઞાન દ્રષ્ટિ આપણી અંદર હોય ને, જ્ઞાન દ્રષ્ટિ વખતે બરાબર રીતે હાજર કરી દઈ અને એનાથી સેપરેશન કરવાનો ટ્રાય કરે તો ધીરે ધીરે થઈ જાય. અઘરું કામ હોય છે પણ છતાં થઈ શકે છે. આપણે આપણા વિશે બધા લોકો, જેટલા લોકો આપણે છીએ, બધા લોકોએ પોતાના વિશે ઇમેજ બનાવી દીધી. માનો કે તમને અત્યારે હું એમ કહું કે તમે પ્રેમ વિહોણા છો, તમને એમ કહું તો તમે એ કબૂલ ન કરો કે હું તો પતિ હારે, બાળકો હારે, બધા હારે બરાબર. પણ જ્યારે પ્રતિકૂળતા આવે છે ત્યારે હું કેવો છું? મારા જે આગ્રહ માન્યતા એક જગ્યાએ છે અને એ જગ્યાએ કોઈ ટચ કરવા જાય છે તો હું કેવો છું? તો એ જ્યારે મારી માન્યતા, મારો સિદ્ધાંત, મારો ટ્રેક, એટીટ્યુડ એના ઉપર જ્યારે આઘાત થાય છે ત્યારે મારો ઓરિજિનલ ચહેરો બહાર પડે છે. આમ બાકી જે આપણો અને આમ તમે આમ ટોટલ મારો ને તો આપણે કંઈક ઓલા આગળ એક્સપ્લોઇટેશન, ચાહે હસબન્ડ હોય, ચાહે વાઈફ હોય, ચાહે મા બાપ હોય, ચાહે છોકરો હોય, આપણે એનું કોઈ પણ પ્રકારે એક્સપ્લોઇટેશન કરવું છે. આપણને અત્યારે ખબર નથી, અત્યારે જે જીવન જીવી છે એમાં એમ ખબર નથી કે આમાં એક્સપ્લોઇટેશન છે. આમાં એક વસ્તુ એ આપતો બંધ થઈ જશે, એક વ્યક્તિ અમુક પ્રકારની વસ્તુ જોતી હશે એ બંધ થઈ જશે એટલે આપણું રિલેશન નામની વસ્તુ નહીં. તો એ આપણને અત્યારે એવું લાગે છે કે આપણી અંદર ભાવ છે, પ્રેમ છે, પણ આ કટોકટી જ્યારે આવે, વિપરીતતા આવે ત્યારે ખબર પડે છે કે આપણી અંદર પ્રેમ નામની વસ્તુ છે નહીં. એટલે અત્યારે આપણે જે છીએ માનવ તરીકે, આખી માનવજાત જેવી છે એ પ્રેમ વિહોણી છે, પ્રેમ વગરની, અને એને પ્રેમ પ્રગટ કરવાનો છે. અત્યારે છે નહીં એટલું ખ્યાલ રાખીને ચાલવાનું છે. સેલ્ફ લવ છે, પોતાના પ્રત્યેનો પ્રેમ છે.
પોતાના ઈગો પ્રત્યેનો પ્રેમ છે, પોતાની ઇમેજ પ્રત્યેનો પ્રેમ છે. એટલે ઘરના લોકો અરે સારા નહીં હોય, પણ બહારના લોકો અરે બહુ સારો વ્યવહાર કરે છે. ઘરના લોકો તો જાણે છે કે આ રિયલ સેન્સમાં જેવો છે એવો જાણે છે, એટલે હવે થોડુંક બેશરમી આવી ગઈ છે. બીજા લોકો અગર સારા રહેવું છે, એટલે બીજા લોકો અગર આપણે સારા રહે છે. એટલે આ યંત્રની જે કોમ્પ્લિકેશન છે એ બનાવટો જે કરાવે, આપણને કંઈક કરાવી સારું કામ કરાવી દે. માનો કે આપણે કોકને વૈઢા હોય, ઘરના વ્યક્તિઓ સાથે ઝઘડો થયો હોય, પછી એને પ્રેમ બતાવી દે, આ કરી દે, એ બધા છેડાઓ છે. એક છેડામાં જાય એટલે બીજો છેડો મને ધક્કો મારે. માનો કે મેં ક્રોધ કર્યો છે ઘરના વ્યક્તિ પ્રત્યે, એટલે થોડી વાર પછી એ વાઇબ્રેશન ધીરે 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 શાંત થતા થતા છેલ્લે ભાવમાં, કહેવાતા ભાવમાં, સો કોલ્ડ કહેવાય, ભાવમાં કહેવાતા માફી માંગવામાં ત્યાં વહી જાય. પણ એ વસ્તુ છે એ તો પ્રકૃતિની, યંત્રની પોતાની આપોઆપ બેલેન્સિંગ. એ છે ને એક સત્વગુણનું કામ છે કે બેલેન્સ કરવું. સત્વગુણ, આપણી અંદર જે સત્વગુણ છે એ બધી વસ્તુનું બેલેન્સ કરતો હોય. બેલેન્સ કરવા માટે થઈને આ કરે અને પોતાની જાતમાં ઊંચો થઈ જાય કે મેં માફી માંગી લીધી, મેં ભાવ બતાવી દીધો. તો તમે માફી માંગી લીધી, ભાવ બતાવી દીધો, તો પછી ફરીથી તો એ જ કરો છો. તો જો તમે ખરેખર માફી માંગી લીધી હોય, ખરેખર તમને એમ લાગ્યું કે આ ખરાબ છે, તો તમે બીજી વખત ન કરી, એ તો કરી જ છે, રિપીટેડલી કરી. એટલે આપણું સારું ન બોલતા હોય એની આગળ જવાની કેટલી ઈચ્છા થાય એટલી તમે. આપણા વિશે જે અનુકૂળ બોલતા હોય, વખાણ કરતા હોય, આપણે જાશું ક્યાં? અહંકાર જ ભાગ ભજવે છે, બની બચે. અને સત્સંગમાં એવું લાગે કે ઈગો ઘવાય છે, તો સત્સંગમાં એવું છોડી. એટલે હાલત બહુ ખરાબ છે અંદરની, મનની જે હાલતો. અને સાધકોની તો ખાસ, સાધકો છે ને એ એબનોર્મલ છે. બાકી જે રૂટીન જીવન જીવનારાઓ, જે સામાન્ય બિચારા જે જીવન જીવે છે એ એબનોર્મલ નથી. પણ કહેવાતા જે સત્સંગીઓ છે એબનોર્માલિટી છે. એને પોલિટિક્સ કરવું છે. એને માનો કે એક આશ્રમ હોય તો આશ્રમની અંદર એક માણસ આગળ હોય તો એ માણસ આગળ છે એને કેવી રીતે કાપીને બીજી પોતાની જગ્યા બનાવી. આ બધી વસ્તુ ઓટોમેટિકલી એની રીતે આમ હાલતી હોય, આની રીતે જ બધી વસ્તુ એની રીતે ગોઠવાય. એટલે આની અંદર કોઈ સજાગ ન હોય, આશ્રમો બનેલા હોય અને સજાગ ન હોય તો આ બધા નેગેટિવિટીમાં ફસાઈ જવાની બહુ શક્યતા. ઘરમાં તો આપણે 3-4 જણા હોય, પણ આ આશ્રમ હોય તો એમાં વધારે માણસો હોય. તો વધારે માણસો અને એની પોતાની મહત્વકાંક્ષાઓ, મોટા બનવાની ઝંખનાઓ, પોલિટિક્સ, લુચ્ચાઈ, કપટ, તો કામ તો કરશે, અંદર પડે ને. ઈગો ખરેખર શું છે? એમ ઈગો જન્મ થાય. એટલે ઈગો શું છે એમાં એને બૌદ્ધિક રીતે આપણે ગમે એટલા જવાબ આપી શકીએ, પણ એને જ્યાં લગીને આપણે અલગ થઈને જોઈ ન શકીએ. અત્યારે આમ તમને ન ખબર હોય પણ આપણને અત્યારે ઈગો, બધી પ્રવૃત્તિ અનકોન્શિયસની અંદર ઈગો છે, અને ઈગો આપણને ધક્કો મારીને બધી કરાવી દે છે. અત્યારનો ઈગો એ છે કે આપણે જે પ્રવૃત્તિ કરી છે, જે સવારથી હાન લગી, એ બધી ઈગો ધક્કો મારીને કરાવે છે. અને ઈગો શું છે એની આપણને ખબર નથી. અત્યારની હાલત એવી છે. અહંકાર શું છે ખબર નથી. આપણે જે માન્યતાઓ, ધારણાઓ, જે એટીટ્યુડો છે એને હું માની છે, અને હું આપણને બધી વસ્તુ કરે. હું અમુક પ્રકારનું શાક ખાઉં છું, અમુક પ્રકારના કપડાં પહેરું છું, અમુક પ્રકારના મને મિત્રો ગમે છે. એ આ બધી વસ્તુ છે એ વલણો આપણી અંદર પેદા થઈ ગયેલા વલણો છે, અને ઈગોએ બનાવેલા વલણો છે, પોતાની રીતે સિલેક્શન કરેલું છે. એટલે આપણી આખી પ્રવૃત્તિનો આખો મૂળ આધાર છે એ અહંકાર છે. આપણે અત્યારે જે કાંઈ કરી છે એ અહંકારના રેફરન્સથી જ કરી છે. એટલે આપણે જોવો તો કોઈની ઘરે ગયા અને આપણને માન મળ્યું, અને કોઈની ઘરે ગયા અને માન ન મળ્યું, તો બસ આ જ નોંધ કરે છે, બીજી નોંધ કરતા નથી. એટલે ઈગોને આમ બૌદ્ધિક રીતે આપણે ગમે એટલું સમજી લઈને ઈગો તો બહુ, એટલે ઈગો એટલે હારા સંતો હોય, હારા સાધકો હોય અને ભમાવી દેવો છે, આડા ટ્રેક ઉપર લઈ જાય એવો આ ઈગો એવો છે. આ પ્રકૃતિનું જે યંત્રની રચના છે બહુ સોલિડ છે. આને ઓવરકમ કરવા માટે એટલી બધી સજાગતા જોઈએ કે એ સજાગતા જે જગ્યાએ ગઈ એ જગ્યાએ તમે ગયા. એટલે અત્યારે આપણે ઈગોએ ઓર્ડર કરેલો છે, ને આપણે ઈગોના ઓર્ડર પ્રમાણે અત્યારે હાલી રહ્યા છે. અત્યારની આપણી હાલત આ છે. આપણું એ કોઈ કર્મ એવું નથી કે જે ઈગો બહારનું કર્મ હોય, એવું એક કર્મ. એટલે ઈગો એક બાજુ છે. એટલે આપણે એને 2 વિભાગમાં વહેંચી શકીએ. પ્રાઇડ કહેવાય એને, એક વેનિટી કહેવાય. પ્રાઇડ એટલે ગર્વ કહેવાય, અને એક વેનિટી એટલે મિથ્યા ગર્વ કહેવાય. પ્રાઇડ છે એ કંઈક પ્રકારે રિયલ છે. પ્રાઇડનો અર્થ એમ છે કે હું ચિત્રકાર છું,
અને ચિત્ર કરું છું અને મને કોઈ એપ્રિસિએશન કરે છે, તો એ એપ્રિસિએશન મારી આગળ ચિત્રની કલા છે અને મને એપ્રિસિએશન કરે છે, તો એ વ્યાજબી કંઈક અંશ, એટલે હું કરું છું ને મને મળે છે એટેન્શન, તો વ્યાજબી છે. પણ હું જે છું જ નહીં, હું કોઈ હેલ્પ કરવા વાળો નેચર વાળો નથી, અને બીજા લોકોને એવું બતાવું છું હેલ્પિંગ કરું છું, પરોપકારી છું, દયાળુ છું, માયાળુ છું, એક આખું ચિત્ર આપણે બનાવ. એટલે પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે જે મિથ્યા વસ્તુ બનાવી છે ને ત્યાં, એટલે હવે તમે વિચાર કરો કે તમે અંદર એક ચિત્ર બનાવો છો. ઈગો શું કરાવે? એક ચિત્ર અંદર બનાવે છે પોતા વિશે, કારણ કે ઈગો એટલે અજ્ઞાનમાં છે એટલે પોતા વિશે એવી સારી સારી ધારણાઓ કરે છે અંદર. હવે આ ધારણાઓ કરેલી છે, સામે એક વ્યક્તિ આવીને તમે જે ધારણા કરેલી છે કે તમે સજ્જન છો, તો એ એમાં પણ એમ કે તું દુર્જન છો. એટલે હવે જે સજ્જનતાની જે મેં ઇમેજ બનાવેલી છે એ તૂટી ગઈ. એટલે મને બહુ ખેદ, હું એની લડું છું એટલા માટે મેં ઇમેજ બનાવી. માનો કે હું એક કામ કરવા જાઉં છું અને હું અંદરથી વિચાર કરું છું કામ થઈ જ જવાનું છે, અને કોઈ કારણ હવે ઇમેજ બનાવી લીધી મેં કામ કરતા, હવે જાઉં છું કામ નથી થતું એટલે મને પ્રોબ્લેમ. પણ હું ઓપન છું, કામ થઈ છે, કારણ કે આની અંદર કેવું છે કે એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ અને ન્યુટ્રલ ફોર્સ, 3 ફોર્સ. એક્ટિવ ફોર્સ એટલે આપણો ફોર્સ, એટલે 33.33% આપણો પુરુષાર્થ, 33.33% છે એ પેસિવ ફોર્સ છે, 33.33% છે એ ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ, એટલે કુદરતની ઇન્ટેલિજન્સ છે. હવે આપણે કર્મ કરવા માટે 33% જ કર્મ કરવાનો અધિકાર છે. હવે એનું પરિણામ 66% એવી વસ્તુ છે કે પરિણામ આવી શકે અથવા ન આવી શકે. તો આપણે જ્યારે જે પ્રકારના કર્મો કરી છીએ ત્યારે આપણે અંદરથી આ કાયદા કાનૂનની આપણને ખબર નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે આ થઈ જ જશે, અથવા આપણે આપણા વિશે ઇમેજો બનાવી છે કે આપણે આમ છે, અને એ બીજા લોકો એમ કે તમે આવા નથી, એટલે એ પ્રોબ્લેમ. એટલે આપણને જે પ્રોબ્લેમ કરે છે ઇમેજો પ્રોબ્લેમ કરે છે. આપણા વિશે આ ઈગો છે એ પોતા વિશે જે ધારણાઓ કરી લે ને એને પ્રોબ્લેમ કરે છે. આપણને કોઈના વિશે નેગેટિવ થોટ, માનો કે તમે કીધું કે નેગેટિવ થોટ આપણને ભૂતકાળના આવતા હોય, પણ એ નેગેટિવ જે થોટ છે એ આપણે વૈશ્વિક ઇન્ટેલિજન્સ, માનો કે હાલો આપણને કોઈ મદદ ન કરી, કટોકટી હતી ને મદદ ન કરી, તો મદદ ન કરી તો આપણે એની ડિપેન્ડન્સીમાં ન આવ્યા, અને એની ડિપેન્ડન્સી એટલે નકર એને મદદ કરી હોત તો એ વ્યક્તિ, અને કોઈ મદદ ન કરી તો હવે તમે વિચાર કરો કે કોઈ મદદ ન કરી એટલે એ વ્યક્તિએ ઈશ્વર ઉપર પ્રાર્થના કરી કે મને કંઈક તું મદદ કર. તો હવે તમે વિચાર કરો કે વ્યક્તિએ જો મદદ કરી હોત તો મને ભગવાન ઉપર જે વિશ્વાસ આવવાનો હતો, કુદરત ઉપર જે વિશ્વાસ, અસ્તિત્વ ઉપર જે કુદરતની ઇન્ટેલિજન્સ ઉપર જે વિશ્વાસ આવવાનો એ આવત નહીં. અને બીજું, એ વ્યક્તિએ જ્યારે ત્યારે મને મદદ ન કરી, અને મારે અંદર જોવાનું છે કે એણે મદદ ન કરી છતાં મારો પ્રેમ કેમ ન જાય. એ તો મારો ટેસ્ટ છે કે તમારા સેલ્ફ લવ, તમારા સ્વાર્થને ઘા થઈ ગયો, અને સ્વાર્થને ઘા થઈ ગયો છતાંય તમારો પ્રેમ જાતો નથી. તમારી અંદર એવું નિશ્ચય છે કે મારે પ્રેમને જવા નથી દેવું. તો એને બતાવ્યું શું? જો આપણે રિએક્શન કર્યું તો એને બતાવ્યું કે તારી અંદર પ્રેમ નથી. તો આ એ સારી વસ્તુ છે જે કોઈ ખરાબ વ્યવહાર કરીને આપણને બતાવી દીધું કે તારી અંદર પ્રેમ નથી. તું ભલે ગમે એવો છો પણ તારા સેલ્ફ લવને, તારી માન્યતાને, તારી ધારણાને તું વળગી લો છો, તું પ્રેમ નથી કરી. તો એ બતાવ્યું તો સારી વાત છે. તો આપણે કુદરત કોના ઉપર આપણે ઓલું કરીએ કે દરેક વ્યક્તિઓ આપણી અંદર પડેલા આપણા બીજને બતાવે છે. તો જે આપણે જોઈ શકતા નથી એ બીજા કાંકરો નાખીને, એટલે કોઈ એક રિએક્શન કરાવીને આપણી અંદર એ દેખાડે છે તારી અંદર આ પડેલું છે. તો આપણને માનતું છે. એટલે દરેક પ્રક્રિયાની અંદર તમે વિચાર કરો કે આ ભગવાન જ આખા વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર આપણે તરી રહ્યા છે. ભગવાનની અહીંયા હાજરી છે, અને ભગવાનની હાજરીની અંદર આપણું બોડીને એની અંદર આટા મારી રહ્યું છે. એ ભગવાનની હાજરી એક સેકન્ડને માટે પણ ખોટી વસ્તુ કરતી નથી. અને આપણને એમ લાગે છે આણે આમ કર્યું. એક ઘટના એવી નથી હોતી કે આપણને આપણે અંદર ઇવોલ્યુશન થાય એવી પ્રક્રિયા. એટલે આપણને બતાવે છે તારી કચાશ ક્યાં છે, પ્રસંગ આપણી અંદર પડેલું બીજ ક્યાં છે, ભય ક્યાં છે, ક્રોધ ક્યાં છે, લોભ ક્યાં છે, બીજા લોકો બતાવે છે. તો એ લોકો તો ગુરુ છે. સાચું ગુરુ પૂર્ણિમા આ છે. બીજા લોકો આપણી યારે ખરાબ વ્યવહાર કરે છે, એક બિચારાને એને એવો રોલ ભજવવો પડ્યો, એના માટે
એને એવો રોલ ન ભજવો હોત તો મારો વિકાસ ક્યારેય ન થાય. એ લોકોએ આવો ખરાબ રોલ ભજવીને મારી આંતર ઇવોલ્યુશનની પ્રક્રિયા કરાવી. તો આ તો હારામારી વસ્તુ છે. ગુરુ છે આ. એટલે આ ગુરુ છે એ આ છે. પ્રતિ ક્ષણે ગુરુ લોકો જ છે. ગુરુ એટલે કોઈ આકૃતિ નહીં. આ ગુરુ દ્વારા આપણે શું થાય, અસ્તિત્વને ભૂલી જાય છે. ગુરુને તમે એક વ્યક્તિને આપણે ગુરુ માની લઈએ એટલે હવે શું થયું, જ્યારે જે ઘટના બને આપણને કંઈ ખારું થાય તો આપણે ઓલા ગુરુને આ માંગણી ચીંધી કે આ ગુરુએ મારું આમ કામ કર્યું. ગુરુએ નથી કર્યું, ઈ ગુરુએ નથી કર્યું. દેખાતો ગુરુ છે એને નથી કર્યું. ઈ ગુરુની અંદર જે શક્તિ ને સત્તા આપે છે ઈ છે, ઈ સાચો ગુરુ છે. એટલે આપણે જે પૂજન, આપણે જે બધી વસ્તુઓ કરી છે કેવી કરી છે કે સ્થૂળ, એટલે અસ્તિત્વ, આ ગુરુને લીધે અસ્તિત્વ પ્રત્યેની શ્રદ્ધા પ્રગટ થવી જોઈએ, ને બદલે પ્રગટ થવાનું બંધ થઈ જાય. વ્યક્તિ કરતી હોય તો અસ્તિત્વની સામું કોણ જોવે? માનો કે એક ગુરુની આકૃતિ છે, એની અંદર જે માનો કે એણે અંદર પોતાની અંદર એમ્પ્ટીનેસ પેદા કર્યું, અને એમ્પ્ટીનેસ ની અંદર વૈશ્વિક એમ્પ્ટીનેસ છે, મારી અંદર મેં એમ્પ્ટીનેસ પેદા કર્યું એટલે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે મારી અંદર ઘૂસી ગઈ, અને વૈશ્વિક ઇન્ટેલિજન્સ ઘૂસી ગઈ અને ઈ એના વિવેક દ્વારા કરવા માંડ્યું. તો છે કોનું? તો કે એનું છે, મારું નથી. અને આપણે શું કહી છે કે આણે કહ્યું. તો આપણે અમુકના ભગવાનને, સાચા ભગવાન છે, સાચું અસ્તિત્વ છે ને ગુરુના નામે ભૂલી જાય છે. અને ગુરુને આપણે જયારે વાત કરી છે ત્યારે શિષ્યની કોઈ જવાબદારી નથી. ગુરુ માથે હાથ મૂકી દેશે, ગુરુ કંઈક કરી દેશે, એટલે ગુરુ કંઈક કરી દેશે એની આશામાં કંઈક કરતો નથી. અને સાચામાં સાચી વાત એ છે કે આ દુનિયામાં કોઈ કરતા કોઈ કંઈક કરી ન શકે સિવાય આપણી અંદર પ્યાસ હોય. અને કુદરતની એક વ્યવસ્થા છે, તમારી અંદર પ્યાસ હશે તો તમને હાયરનું જ્ઞાન આપવા વાળો કોઈ પણ આવી જશે. સવાલ નથી કોણ છે. આપણી અંદર પ્યાસ છે તો આપણને સાચું જ્ઞાન આપનાર આવી જશે અને આવી જ જવાનું છે. સવાલ છે આપણી પ્યાસનો, આપણી ઇન્ક્વાયરીનો સવાલ છે.